તમારો અધિકાર એટલો છે કે મન માતાને હાથ બાબા કરી માગો તાકાત લો. હું નહીં એતરાજ કરું. હાથ બાબા કે માડી જોશ ને તું, હું તારો છું. મારી જરૂર હોય તો તારા પૂરી કરે, તારા સિવાય મારું કોઈ નહીં. આ જો તને સ્પષ્ટ શબ્દોમાં કહી દઉં છું, કડક શબ્દો. આવું માના કહી શકો તો મને વાલું લાગે. આવા મેણા ખાઉં પ્રેમના, પછી 4 દાડા એક તો દીવો કર્યો ના હોય, અને માતા હોય તો મારું આ કામ કરી બતાવો તો હું માનું તો રે ભાઈ ઘેર. તારા જેવા 86-56 રોજ અહીંયા આવે. એમાં એવી પ્રેમ ભક્તિ હોય તો કહો, અધિકાર છે તમારો, કહો મન મોગરી કરીને કહો. પણ જો કોઈ એમને મોગરી કરે, મોગરી કરતા જ કઈડીને ખાઈ જવું. પણ પ્રેમની ભક્તો માટે રિહાઈ જવાનું, કહી દેવાનું મારી લે. જો તું બધું જ જોવે, કઈ બી પરિસ્થિતિ હોય ને, એક વખત મનથી વિચાર, તને બધી જ ખબર છે. મારે કરવા હોય તો હું પ્રાર્થના નહીં કરવાનો. જો હું પ્રાર્થના કરું તાર તો તું હોભળું તો તું માશે નહીં. વાત સાચી છે ને? કે હું પ્રાર્થના કરું, હોઠ બબડાવું અને તું હોભરું તો તું માય છે નહીં, તું માતા છે નહીં. માતા એને કહેવાય કે તમારા હૃદયમાં પડેલી વાતને મોની લે, મતલબ હોભરી લે, અંતર નાભીની વાત હોભરી લે, એનું નામ માં કહેવાય.